બાદની અમદાવાદમાં રમીલાબહેનને ધરમ કરતા ધાડ પડી। ઓઢવમાં વાહનોમાં લાગેલી આગના કેસમાં રમીલાબહેનની પોલીસે ધરપકડ કરી છે। રમીલાબહેન પરમારે કચરો સળગાવતા આગ લાગી અને આગ વાહનમાં પ્રસરી હતી। ઓઢવ પોલીસે રમીલાબહેન પરમારની ધરપકડ કરી છે। રમીલાબહેને વાહનો નજીક પડેલા કચરાને સળગાવ્યો હતો અને કચરામાં લાગેલી આગ નજીક પડેલા વાહનો સુધી પહોંચી। પોલીસે ડિટેઇન કરેલા 34 જેટલા વાહનોમાં આગ લાગી હતી। ત્યારે હવે રમીલાબહેનની પોલીસે ધરપકડ કરી। કચરો સળગાવવા જતા આગ વાહનોમાં પ્રસરી હતી। ધરમ કરતા ધાડનો આ કિસ્સો સામે આવ્યો અમદાવાદના ઓઢવ વિસ્તારથી કે પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગી, જ્યારે વાહનો સંપૂર્ણપણે આગમાં સળગી ગયા। જે મામલે પોલીસે અમદાવાદના રમીલાબેન પરમારની ધરપકડ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ઓઢવ વાહનના આગના કેસમાં રમીલાબેનની પોલીસે ધરપકડ કરી, શું વધુ વિગતો? જી, ખાસ તો જે પ્રકારે ઓઢવ બ્રિજમાં ટ્રાફિક પોલીસ ચોકીની પાસે જે ડિટેન કરેલા વાહનોમાંથી આગ લાગવાનો જે મામલો હતો તે મામલે પોલીસ દ્વારા હાલ ગુનો દાખલ કરીને એક મહિલા જે છે રમીલાબેન દાઉજીભાઈ પરમાર તેની અટકાયત કરીને તપાસ કરવામાં આવી હતી। પોલીસે જયારે આગ લાગી ત્યારે આજુબાજુના રહીશો અને વેપારીઓના નિવેદન લીધા હતા। એ દરમિયાન જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં રમીલાબેન પરમાર જે શંકાસ્પદ હાલતમાં ત્યાં જોવા મળી હતી। તેણે જે કચરાનો ઢગલો જે હતો તે ટ્રાફિક પોલીસ સ્ટેશનના જે વાહનો જે છે ત્યાં નજીક કર્યો હતો અને ત્યારબાદ એ કચરામાં તેણે આગ લગાવી દીધી હતી। આ આગના કારણે આજે પવનના કારણે આજે સમગ્ર જે આગ જે હતી તે નજીકમાં રહેલા જે વાહનો છે ત્યાં અગ્નિના તણખલા ઉડ્યા હતા અને તમામ વાહનો આગની લપેટમાં આવી ગયા હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું હતું। સાથે વાહનોમાં આગ લાગતા આગ વધી જતા તે પોતે ગભરાઈને ત્યાંથી નાસી છૂટી હતી અને ગભરાયેલી રમીલાબેને પોતાના ઘરે જતી રહેતા આ સમગ્ર મામલે પોલીસે જયારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને આગ ઉપર કાબુ મેળવ્યું હતું, પરંતુ તેમાં 34 થી વધુ વાહનો આગની લપેટમાં આવી જતા તે બળીને ખાખ થઈ ગયા હતા। તે મામલે તપાસ કરતા રમીલાબેન પરમારની જે ભૂલના કારણે આ આગની ઘટના બની હોવાનું સામે આવતા પોલીસે હાલ તો તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।